અમદાવાદ જિલ્લાના બગોદરા ગામે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં રસ્તે રખડતા બિનવારસી અને દુઃખી નિરાધાર વ્યક્તિઓની સેવાને સારવાર કરવામાં આવે છે. હાલ આ સંસ્થામાં 530થી વધુ લોકો સેવા લઈ રહ્યા છે. તેવામાં જાણવા મળ્યું કે અમદાવાદના જોશી પરિવારે પોતાનો જન્મદિવસ આવા દુઃખી અને નિરાધાર લોકો સાથે ઉજવીને ખૂબ જ આનંદ પ્રાપ્ત કર્યો હતો. આજે અમે મંગલ મંદિર માનવ સેવા ટ્રસ્ટ બગોદરા છે, ત્યાં મને મારા ફાધરનો જન્મદિવસ હતો અને એ જન્મદિવસ નિમિત્તે સેવા કરવા આવ્યા હતા અને બધાની સેવા કરીને ખૂબ આનંદ થયો. અને જન્મદિવસ કે બીજી કોઈ પુણ્યનું કામ કરવાનો દિવસ હોય તો અહીંયા સેવા કરવાથી જે આપણને મનનો સંતોષ મળશે એવું બીજે ક્યાંય સેવા કરવાથી નહીં મળે. અને દિનેશભાઈ અને એમની ટીમ બહુ સારું કામ કરી રહી છે, એકવાર મુલાકાત અવશ્ય લેવી જોઈએ. થેન્ક યુ. મારું નામ નેહા છે. અમદાવાદથી અમે આવેલ છીએ. આજે મારા સસરાનો જન્મદિવસ છે અને અમને આ સેવા મંગલ મંદિર માનવ સેવાની પરિવારનો બગોદરાથી અમને આ લાભ મળેલો છે અને અમને ખબર નહોતી કે અમે આ સેવા કરવા આવ્યા છે કે જે જરૂરતમંદ છે, જેની સેવા કરવાથી જે દિનેશભાઈ કરે છે એમને ભગવાન ખૂબ ખૂબ સરસ આવી તક આપે. અમે ફરીવાર આ તક લઈએ અને અમે ફરીવાર આ સેવા કરવા વારંવાર આવીએ એવું અમને દિલથી છે. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ધન્યવાદ. મારું નામ મનોરમા જોશી અને કૌશિકભાઈ જોશી મારા ભાઈ છે. એમનો આજે જન્મદિવસ છે અને આ જન્મદિવસે અમે એવું નક્કી કર્યું કે બગોદરા પાસે મંગલ મંદિર માનવ સેવા પરિવાર તરફથી જે સંસ્થા ચાલે છે એમાં આપણે ભોજન આપીએ. અને એ આવ્યા ત્યારે એટલો બધો ખ્યાલ નહોતો આપેલા, પણ અમે આવી ગયા છીએ. પણ આ જે પીરસવાનો જે આનંદ આવ્યો એ ખરેખર અદ્ભુત છે. અમને આવી સેવાનો તક મળી એ બદલ દિનેશભાઈનો અને એમના સૌ કાર્યકરોનો ધન્યવાદ.